રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કેરાળામાં રાણીમાં રેવા આવી જાય છે. ઉંમર તો રાણીમાની નાની જ છે, હજી 12-13 વર્ષની, અને કેરાળામાં ઈ રહેવા માટે આવી ગયા. અને અહીંયા ખૂબ સાધુ સંતોની સેવા થવા માંડી. 100-200 સાધુ સંતો આવવા માંડ્યા અને ત્યાં ખૂબ સરસ રીતે સાધુ સેવા થવા માંડી. રાણીમાં આખો દિવસ ઠાકુર સેવામાં જ રોકાયેલા રહેતા. એના વિશે આપણે કાલે ચર્ચા થઈ ગઈ. અને વીરો ભગત તો પોતાના જીવનના નાવડા આમ સહેલાઈથી તરતા તરતા ધારેલી દિશામાં વહેતા જોઈને પરમાનંદનો અનુભવ કરતા. મતલબ વીરા ભગતને ખબર પણ નહોતી કે મારા નાવડા આટલી સરસ રીતે તરતા હશે. મતલબ પેલા તો સાધુ સંતોની સેવા કરવી ને 5 જણાની, તોય થોડુંક એને ભારે પડતું, કારણ કે પૈસાની સગવડતા નહોતી. ઢોરા ચરવતા એની આવકમાંથી જ એને સાધુ સેવા કરવાની હતી. પણ એને ખબર નહોતી કે 200-200 સાધુ જમશે તોય પૈસાની કમી નહીં આવે. એવું તો એને સ્વપ્નમાં વિચાર્યું નહોતું. એટલે વીરા ભગત અતિ પ્રસન્ન છે કે મારા જીવનના નાવડા ધારેલી દિશામાં જાય છે. એને જેવું વિચાર્યું હતું એવી જ રીતે એનું ઘર હાલવા માંડ્યું વીરા ભગતનું. એટલે પોતે પરમાનંદનો અનુભવ કરે છે. અને બાઈમાં રાણીમાં 5 સ્વરૂપોની પૂજામાં લાગી ગયા છે. એટલે ઘરમાં બધી રીતે ભક્તિનું વાતાવરણ છે. ડોંગરેજી મહારાજ કહે છે કે ઘરમાં ચારે તરફથી જો ભક્તિનું વાતાવરણ હોય તો ઈ જીવને છે ને, જો ચારે તરફથી ખરેખર ભક્તિનું વાતાવરણ હોય તો ઈ જીવને ક્યાંય જવાની જરૂર નથી. ગોલોક એના ઘરની અંદર જ છે. એના ઘરની અંદર જ ગોલોક છે. એને ક્યાંય જવાની જરૂર નથી. જેના ઘરમાં ભક્તિ છે, જેના ઘરમાં કથા થાય છે, ભગવાનની કીર્તન થાય છે, અને કથા કીર્તનમાં જેના ઘરના સભ્યો લાગેલા છે, એને ગોલોક જવાની જરૂર નથી. ઘરની અંદર જ ગોલોકનો અનુભવ થશે. ભલે આપણું શરીર મળમૂત્રનું જ બનેલું છે, આમાં ચરબી ને માંસ ને રક્ત ને એના સિવાય કાંઈ નથી, તો પણ આ શરીરની અંદર તમને એવી દિવ્યતા દેખાશે જ્યારે તમને ભગવત કથામાં આનંદ આવશે. ભગવાનના નામમાં, ભગવાનની કથામાં જ્યારે જીવને આનંદ આવવા માંડે છે ત્યારે મળમૂત્રના શરીરમાં દિવ્યતા દેખાવા માંડે છે. એને એવું જ લાગે છે કે જાણે હું ગોલોકમાં જ છું. પણ એ બધી અનુભવની વાતો છે. અનુભવમાં આવીએ ત્યારે ખબર પડે. એમ જ્યારે તમને જોજો ભક્તિમાં અતિશય આનંદ આવતો હશે ને ત્યારે તમને લાગશે જ નહીં કે મારું શરીર મળમૂત્રનું બનેલું છે. તમને એમ લાગશે જાણે હવામાં ઉડે છે, ફોરું બની ગયું છે અને એક નવા જગતની અંદર વિચરણ કરે છે. એવો તમને અનુભવ થશે. ભગવાનનો જ્યારે રસ આવે ત્યારે આવો અનુભવ થાય છે જીવને. તો વીરો ભગત ખૂબ પ્રસન્ન છે. રાણીમાં ઠાકોરજીની સેવા કરતા કરતા શું કે છે, બેસતા તો આવડે છે ને નાથ, પણ રાજ બેસી જાણજો, જોજો ક્યાંક બાનાની પત ખોવાય નહીં. મતલબ કેરાળામાં જયારે ઠાકોરને પધરાવ્યા ને ત્યારે રાણીમાં એમ કે છે કે તમને આ ઘરમાં બેસતા તો ફાવશે ને. કે હે રાજ, રાજ એટલા માટે કીધું કારણ કે દ્વારકાધીશ છે. એટલે કે છે કે હે રાજ, બેસતા તો આવડે છે ને અમારા ઘરમાં. કે હવે બેઠા છો ને તો બેસી જાણજો, બાનાની પદ એટલે તમારા વચનની ઇજ્જત રાખજો, ક્યાંય ભાગી ન જાતા. મારું તો નાનકડું ઘર છે, એ નાનકડા ઘરમાં તમે સામેથી આવીને બેઠા છો તો મોટા મોટા મંદિર જોઈને ભાગી ન જાતા, એમ કે છે રાણીમાં. કોઈ મોટું ઘર મળી જાય કે મોટો ભક્ત મળી જાય તો રાણીમાં કે મારું નાનકડું ઘર છોડીને તમે ભાગી ન જાતા. કે પછી રાણીમાં કે છે હે ઠાકુર, અમારે મહેલાત નથી જોતી, રાણીના ઘરમાં રાજ છત્ર લાવશો માં, પણ અભ્યાગત સંત ભૂખ્યા ન જાય એટલી ખબર લેતા રહેજો, અને કામ પડે ત્યારે આવજો, મોટા કરો છો તો મોટાઈને નિભાવજો પણ ખરા.
શું કે છે રાણીમાં અહીંયા કે અમારે પ્રભુ મોટાઈ જોતી નથી. મતલબ 200 સાધુ જેના ઘરે જમતા હોય અને અઢળક ધન દાનમાં આવતું હોય તો એ મોટાઈ તો મળી ને. હા તો રાણીમાં કે પ્રભુ અમારે આ મોટાઈ નથી જોતી કે અમે મોટા સંત સેવી છીએ, અમારા ઘરે 200 સાધુ જમે છે, આવડી મોટાઈ જોતી નથી. અને એમ કીધું કે રાજ છત્ર લાવશો માં, મતલબ રાજા જેવી છત્રી અમારે ધારણ નથી કરવી. રાજા જ્યાં ક્યાંય જાતો હોય ને, તો રાજા જાતો હોય તો માથે એક છત્રી વાળો હોય છાંયો કરવા માટે રાજાની ઉપર. તો રાણીમાં કે અમારે રાજ છત્ર જોતું નથી, અમારી ઉપર કોઈ છાંયો કરે આ તે એવી અમને કે મનોકામનાય નથી. અમે તો ભરવાડ ભાઈઓ કહેવાય, તડકામાંય પૈડા રહીને ઠંડીમાંય પૈડા રહીને ફરિયામાંય સુઈને પૈડા રહી, અમારે રાજ છત્ર નથી જોતું ઈ કે. પણ એટલું જોઈ છી રાણીમાં કહે કોઈ અભ્યાગત સંત ઘરે આવે ને તો બસ ભૂખ્યા ન જાય એટલી ખબર લેતા રહેજો, બસ એનાથી વધુ ખબર લેવાની હું તમને નથી કહેતી કે. રાણીમાં કહે જો રાણીમાં માગે છે પણ બીજા માટે માગે છે કે સાધુ ભૂખ્યા જવા જોઈએ નહીં. બિલકુલ. સાધુ સંત જ્યાં પ્રસાદનો ટુકડો પાઈ લે છે ઘર તો સૌભાગ્યશાળી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એવું નથી કહું આ મારા મોઢાની વાત કહું છું, ભાગવતમાં આવે છે જ્યારે સુખદેવજી પરીક્ષિતની સભામાં પધાર્યા ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીના વખાણ કરવામાં આ શ્લોક બોલે છે કે તમારા જેવા સંતોના દર્શનથી અને તમારા જેવા સંતોના વાતુથી પણ ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો પછી તમારા જેવા સંતોને આસન દેવા મળે, તમારા જેવા સંતોને જમાડવા મળે અને બીજી કોઈ સેવા મળે તો કેવું જ શું એમ, તો પછી કેવું જ શું એમ. આવો શ્લોક શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આવે છે. એટલે સંતોની તો ચર્ચા ઘરમાં થાવી જ જોઈએ, સંતોની ચર્ચાથી ઘર તીર્થ બની જાય છે. એટલે ભક્તોના ચરિત્ર નરસિંહ મહેતા મીરાબાઈના ચરિત્રો ગવાવા જોઈ. અને અમારા બાબા છે રમેશ બાબા છે, આવા કોઈ મહાપુરુષમાં તમને શ્રદ્ધા હોય તો એવાના ચરિત્ર પણ ગાવા જોઈએ. એનાથી ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થાય છે. વાળવા ચોડવાથી ને પોતા કરવાથી તો ઘર છે ને એક દી ચોખા રહીએ અથવા તો હાંજ સુધી ચોખા રહીએ, પણ જો સંતોની ચર્ચા થતી હશે, ભગવાનની ચર્ચા થતી હશે તો એ ઘર સદાના માટે પવિત્ર થઈ જશે, સદાના માટે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી ક્યારેય એ ઘરને વાંધો આવશે નહીં, કારણ કે એ ઘર તીર્થ બની ગયા છે. તો રાણીમાં કહે છે કે સંતો ભૂખ્યા ન જાય એટલી ખબર રહેતા રહેજો અને કામ પડે ત્યારે આવજો. મતલબ જયારે અમારે કઈ કામ પડે નરસિંહ મહેતાની જેમ તો આવતા રહેજો. એટલે અહીંયા કઈ સાંસારિક કામ પડે ત્યારે બોલાવવાની વાત નથી એમ. પણ જયારે સંતોની સેવામાં કાંઈ અટકતું હોય, ભજન કીર્તનમાં કાંઈ અટકતું હોય, એ ભજન કીર્તનનો કોઈ વિરોધ કરતું હોય ત્યારે પ્રભુ એવું કામ પડે ત્યારે જરૂર આવજો અને અમારી ભક્તિની લાજ રાખજો. રાણીમાં એમ પ્રાર્થના કરે છે. પછી એવું કે મોટા કરો છો તો મોટાઈ નિભાવજો. મતલબ તમે અમને મોટા તો કરો છો, 200 સંતો ઘરે જમે છે, હવે આમ થોડુંક રાચ રચીલું થઈ ગયું છે તો હવે મોટાઈને નિભાવજો. મતલબ આ 200 સાધુ જમે છે એમાંથી 5 જણા જ પાછા જમે ને એવી સ્થિતિ હવે ન કરી દેતા અમારી. હવે મોટા કરી દીધા છે તો મોટાઈને નિભાવજો. હવે 200 સાધુ રોજ જમે ને એવું ચાલુ રાખજો. મોટા કરો છો તો મોટાઈને નિભાવજો. વાત બિલકુલ સાચી છે. માનો રમેશ બાબા આવડા મોટા થઈ ગયા, 70,000 ગાયો છે અત્યારે, અને અચાનક જ દાન આવવાનું બંધ થઈ જાય અને 70,000 ગાયોમાંથી 5,000 ગાયો થઈ જાય તો કેવું લાગે એમ, કેવું લાગે. એટલે રાણીમાં કહે છે કે જો મોટા કરો છો, અમારી તો મોટાઈની ઈચ્છા નથી રાણીમાં કહે, પણ તમે જ અમને મોટા કરો છો તો પછી મોટાઈને નિભાવજો. એટલે અહીંયા રાણીમાનો એવો કહેવાનો ભાવ નથી કે 200 સાધુ જમે ત્યાં 5 જમશે તો અમારી ઇજ્જત વહી જશે, એ ઇજ્જત નો જાય એટલે મોટાઈ નિભાવજો એમ નહીં. મતલબ સેવા કરાવો છો તો સેવાને નિભાવજો. હવે આ સેવા ઘટે એવું ન કરતા, કારણ કે અમારી લાલસા છે કે આવી તત્સુખી સેવા તો વધતી રહીએ એમ કે છે રાણીમાં. વાત બિલકુલ સાચી છે. મોટા કરે તો મેં જોયું જે સાચા સંતોને મોટા કર્યા છે ને એને ભગવાને જીવનભર નિભાવ્યા છે. જેમ કે હનુમાન પ્રસાદ પોદ્દારજી, હનુમાન પ્રસાદ પોદ્દારજીને મોટા કર્યા તો આજે ભાઈજી ગયા ને 50 વર્ષ થઈ ગયા છે, ધામમાં ગયા ને 50 વર્ષ થઈ ગયા છે, તો એ ગીતા પ્રેસ એવી ને એવી જ રીતે ઊભી છે.
ભગવાન જેને મોટા કરે છે ને એની મોટાઈને નભાવે છે. રમેશ બાબાને પાડવા માટે અનેક પ્રયત્નો થયા, એની ગૌશાળા બંધ કરવા માટે અનેક પ્રયત્નો થયા, પણ ભગવાન જેને મોટા કરે ને એની મોટાઈને ભગવાન ખુદ નિભાવે છે. એને પછી કોઈ સંસારનો માણસ પાડી શકતું નથી. ચાહે ગમે એટલો પ્રયત્ન કરી લે, એ પછી ક્યારેય કોઈ દી પાડી શકવાનો નથી. આવી વસ્તુ છે. એટલે રાણીમાના શબ્દો બધા દિવ્ય છે. શું મને તો રાણીમાના શબ્દો જ બહુ ગમે, એટલે હું એક એક શબ્દની વ્યાખ્યા કરું છું. મોટા કરો છો તો મોટાઈને નિભાવજો. ભગવાનને જ કહેવાનું કે તે ભક્તિ આપી છે તો નિભાવજે, ભક્તિ આપી છે તો માયામાં પડવા ન દેતો. આ બધું ભગવાનને જ કહેવાનું હોય, રાણીમાની જેમ. હા કે હવે તમે આપ્યું છે તો નિભાવજો. આ જીવનું શું ગજું? જીવ તો કાલે ભક્તિ છોડીને અવળા માર્ગે વયો જાય. એટલે ભગવાનને કહેવાનું કે તમે મને અમને મોટા કર્યા છે, આગળ ભક્તિમાં વધાર્યા છે, ભક્તિમાં આગળ લઈ જાવ છો તો હવે એ ભક્તિ નિભાવજો એમ. એવું નહીં કે અડધે રસ્તે અમારો હાથ મૂકી દો અને અમે માયામાં ફસાઈ જાય ને, એવું ન કરતા એમ. હા તમે હવે મોટા કર્યા છે તો નિભાવજો, ભક્તિ આપી છે તો નિભાવજો, એવું કહેવાનો અધિકાર ભક્તને છે. કારણ કે આપણા પરમ પિતા તો ભગવાન જ છે ને, આપણે એના જ અંશ છીએ. માતા પિતા તો સંસારના અનેક જન્મોમાં અનેક થયા, પણ પરમપિતા તો એક જ છે, જેમાંથી આપણે અલગ થયા છીએ. એટલે આવી વસ્તુ છે. રાણીમાના એક એક શબ્દ દિવ્ય છે. અને જે ચરિત્ર લખ્યું છે કાલિદાસ મહારાજે, લગભગ આ ચરિત્ર લખ્યું છે કાલિદાસ મહારાજ. હા એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એને ચરિત્ર એટલી સુંદર રીતે લખ્યું છે કે મારું મન પ્રસન્ન થઈ ગયું છે. અને મને એમ થાય છે કે અવશ્ય કાલિદાસ મહારાજને કંઈક અનુભૂતિ થઈ હશે, કારણ કે અનુભૂતિ વગર આવા શબ્દો દ્વારા ચરિત્ર લખવું સંભવ નથી. બિલકુલ. અમે તો ખાલી પુસ્તક વાંચીએ ત્યાં જ ખબર પડી જાય કે આ જીવને કેટલો અનુભવ થઈ ગયો છે. હા ચરિત્ર વાંચતા જ એવી રીતે આપણું આત્મન પ્રભુશ્રી નું વચમાં લીધું હતું ને, આત્મન પ્રભુશ્રી. હા એ આત્મન પ્રભુશ્રીના ચરિત્ર લખવા વાળો છે ને કોઈ અનુભવી મહાપુરુષ હતો, એને બહુ સરસ રીતે લખ્યું છે. હાલાકી મારી અધોગતિ છે, મારી પાસે એટલો ટાઈમ નથી કે આત્મન પ્રભુજીને પણ મારે વાંચવા થાય. હા પણ આત્મન પ્રભુજીના ચરિત્રને વાંચવામાં થોડોક રસ ઘટ્યો. એનું કારણ એ હતું કે એની છે ને ધ્યાનની સાધના હતી, અને રાણીમા રૂણીમાની છે ને ગોપી ભાવની સાધના હતી. એટલે સહજ મન આપણું ગોપી ભાવ વાળા તરફ ખેંચાય. કારણ કે જે ભક્તિમાં રસ નથી, જે ભક્તિની અંદર આનંદ નથી, એવી ભક્તિ તરફ ખોટું શું મન નથી ખેંચાતું. પછી અમે તો હરિકથાના પ્યાસી છીએ, હરિકીર્તનના, ભક્તોના ચરિત્રોના પ્યાસી છીએ. ધ્યાન ધ્યાન લગાડવું અમારું કામ નહીં. અમને એમાં રુચિ નથી. અમને તો રુચિ છે હરિકથાની અંદર, ભગવત ચર્ચાની અંદર. અમારા જીવનમાં એ વાત આવે તો ભલે, ન આવે તો ભલે, અમને એમ થાય છે કે અમે ભગવત ચર્ચા કરી રાખીએ. અમારું તો ઈ જ સાધન છે, એટલે અમને ઈ જ ગમે. અને ગોપીઓએ આ સાધન અપનાવ્યું હતું. એ ભેગી મળતી ત્યારે કૃષ્ણ ચર્ચા જ કરતી. જ્યારે મળે ત્યારે કૃષ્ણ ચર્ચા. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે રાણીમાં આ રીતે ઠાકોરજી હારે વાત કરતા, ત્યારે પૂંજીમાં ઘરના કામ કરવા માટે આવ્યા અંદર, અને પૂંજીમાં બધી વાત સાંભળી ગયા. તો પૂંજીમાના શબ્દો રાણીમાં સાંભળે છે કે ગાંડી, નરાતલ ગાંડી, રાણી તારું શું થાશે. હા, પૂંજીમાને ચિંતા થતી કે મારી દીકરીનું શું થાશે. એટલે જયારે તું તો હાવ ગાંડી છો, તારે શું થાશે કે જ્યારે જોઈએ ત્યારે તારી તો આ એક ની એક જ ધૂન. ઠાકર હારે વાતચીત કે ઠાકરે ઠીક તને જોગવે છે, મતલબ ઠાકરે તને ઠીક જોગવે છે. એટલે ઠાકરે બહુ ખેલાડી માણસ છે, તારા જેવી ગાંડી ને કે હાચવીને બેઠો છે. ઠાકર ઠીક તને જોગવે છે, એનો અર્થ હું કરતો હોય તો લગભગ આ પ્રમાણે જ એનો અર્થ થાય છે કે તું ગાંડી, તારો ઠાકર ગાંડો. તારા જેવા ગાંડા ને ઠાકર હાચવીને બેઠો હોય છે. પણ ગાંડા હોય ઈ ભક્તોને જ ભગવાન હાચવે છે. ભગવાનના પ્રેમમાં જે પાગલ નથી બનતા, ભગવાનની પ્રેમની અંદર જે પોતાના દેહનું ભાન નથી ભૂલતા, એવાને થોડો ઠાકર હાચવે. જેને દેહનું ભાન છે ને એને ઠાકર એમ કહે છે જા
તારું તું કરી લે, હજી તારે દેહમાં ભાન છે. પણ જે દેહભાન ભૂલી જાય છે એને ઠાકર પોતે હાચવે છે. રાણીમા તો હવે દેહભાન ભૂલી ગયા હતા, પ્રેમના માર્ગમાં ડૂબી ગયા હતા. એટલે રાણીમાને ઠાકર જ હાચવતો હતો. એટલે જ એની માના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ઠાકરે તને ઠીક જોગવે છે. આવો જ અર્થ થતો હશે, પછી કોઈ નવો અર્થ થતો હોય તો મને ખબર નથી એમ, કારણ કે આ દેશી ગામડાના શબ્દો છે. પણ મારા ખ્યાલ પ્રમાણે આવો જ અર્થ થાય છે કે ઠાકર તારા જેવા ગાંડાને હાચવી લે છે ને, બહુ કહેવાય એમ. આવી વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.